નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. બપોરના 3 વાગી રહ્યા છે. સમાચારોની શરૂઆત કરીશું જ્યાં ખ્યાતિ કાઉન્ટમાં જે પ્રમાણે કાંડ સર્જાયું ત્યારબાદ TV9ના અહેવાલની જોરદાર અસર જોવા મળી છે. હાલ TV9 પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કૌભાંડી સંચાલકો સાથે સરકારી કર્મચારીઓની મિલીભગતની આશંકા છે. ક્રાઇમ બ્રાન્ચે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી અને ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં કર્મચારીઓની મિલીભગત હોવાની આશંકા હાલ વ્યક્ત કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલના કર્મચારી સાથે આરોગ્ય વિભાગના કેટલાક કર્મચારીઓના નિયમિત સંપર્કો પણ ખુલ્યા છે. તો પીએમજે અંતર્ગત થયેલા ઓપરેશન અને નાણાંની ચૂકવણી અંગે તપાસ કરવામાં આવશે અને ડોક્યુમેન્ટની ચકાસણી વગર રકમ રિલીઝ થઈ હોવાની પણ આશંકા હાલ સેવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના વધુ અધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરી શકે છે. આ મોટા સમાચાર સામે આવ્યા છે. હવે પીએમજે યોજના અંતર્ગત આરોગ્ય વિભાગ અને ત્યાંના સરકારી અધિકારીઓની પણ તપાસ થાય તેવી શક્યતા છે અને તેમની સંડોવણી આવે તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખ્યાતિકાંડ જે પ્રમાણે તેના એક બાદ એક ખુલાસા થયા છે, એક બાદ એક કેમ્પમાં જે પ્રમાણે એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરવાના પણ કૌભાંડ સામે આવ્યા અને 2 લોકોના મોત બાદ આ આખો ચર્ચાનો વિષય જાગ્યો હતો અને ત્યારબાદ અલગ અલગ ગામોમાં જઈને જે પ્રમાણે આ શખ્સોએ ડોક્ટરના રૂપમાં આ હેવાનોએ કેવી રીતે કેમ્પ યોજ્યા, ત્યારબાદ અમદાવાદ લાવીને કેવી રીતે ઓપરેશન કરવામાં આવ્યા તેનો ખુલાસો થયો હતો. તો ખ્યાતિકાંડમાં જે પ્રમાણે એક બાદ એક ખુલાસા થયા છે અને હાલ જે પ્રમાણે સમાચાર સામે આવ્યા છે તેને લઈને જ સંવાદદાતા યુનુસ ગાઝી સાથે સીધી વાત કરીશું. જે પ્રમાણે હાલ સમાચાર આવ્યા, યુનુસ, જ્યારથી આ કાંડનો ખુલાસો થયો છે ત્યારથી માત્ર એક જ વાત હતી કે આટલું મોટું કૌભાંડ થાય અને કોઈ સરકારી અધિકારીઓની સંડોવણી ના હોય તે ભાગ્યે જ કદાચ બની શકે છે. અને હવે જે પ્રમાણેના સમાચાર આવ્યા છે પૂરેપૂરી શક્યતા છે અને તપાસ પણ એ જ દિશામાં થશે. વસ્ત્રાપુર પોલીસ મથકે જે 2 દર્દીઓના મોત અને ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો દ્વારા પીએમજેએવાય યોજનામાં જે ગેરરીતિઓ આચરવામાં આવી હતી અથવા તો કૌભાંડ આચરવામાં આવ્યું હતું, ઓપરેશનની જરૂર નહીં હોવા છતાં ઓપરેશનો કરવામાં આવ્યા હતા, તે તમામ મુદ્દાઓની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. 3 પીઆઈની ટીમ અલગ અલગ એંગલ અને અલગ અલગ મુદ્દાઓ સાથે તપાસ કરી રહી છે. પરંતુ કૌભાંડની જે મુખ્ય તપાસ છે તે એ છે કે શું આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગત સાથે જ આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું. ગ્રામીણ વિસ્તારોની અંદર કેમ્પ યોજવા અને યોજનાબદ્ધ રીતે દર્દીઓને લઈ જઈ અને તેઓને ઓપરેશનની જરૂરત નહીં હોવા છતાં તેઓના બળજબરીપૂર્વક ઓપરેશન કરવા, દર્દીઓને ઊંઠા બનાવવા અને ત્યારબાદ તેઓને મોટી રકમ સરકારમાંથી અપાવવાની. જોકે સીધી રકમ ઓપરેશનની રકમ જે છે તે હોસ્પિટલના એકાઉન્ટમાં જમા થતી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ તમામ બેંક એકાઉન્ટની વિગતો મેળવવામાં આવેલી છે. સાથે જ જે અલગ અલગ સર્ચ કરવામાં આવ્યા 2 દિવસ, એ દરમિયાન મહત્વપૂર્ણ દસ્તાવેજો હાથ લાગ્યા છે અને તેમાં ખ્યાતિ હોસ્પિટલના એડમિન ડિપાર્ટમેન્ટના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓના આરોગ્ય વિભાગના સિનિયર અધિકારીઓ સાથે નિયમિત સંપર્કો ખોલ્યા છે. નિયમિત મુલાકાતો થતી હોવાની પણ વિગતો સામે આવી છે. આ નિયમિત મુલાકાતો અને સંપર્કો કયા મુદ્દાઓને લઈને થતી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ટેકનિકલ પુરાવાઓ અને અન્ય સંયોગિક પુરાવાઓ તો મળ્યા જ છે, પરંતુ સાથોસાથ કયા મુદ્દાઓને લઈને આ મિટિંગના બહાને મિટિંગો જે અથવા તો જે સંપર્કો થતા હતા તે અંગે તપાસ શરૂ કરવામાં આવેલી છે. મોટી રકમ નિયમોને વિરુદ્ધમાં રિલીઝ થતી હોવાની આશંકા ક્રાઇમ બ્રાન્ચને છે. જોકે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંગલની જે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી તેમાં તેઓએ કહ્યું હતું કે આ અંગે તેઓ ખુલાસો હાલ નહીં કરી શકે કારણ કે તપાસ અત્યંત નાજુક તબક્કાની અંદર ચાલી રહી છે. અલગ અલગ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. દર્દીઓના મોત, ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આચરવામાં આવી રહેલા કૌભાંડ અને સરકારી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગત છે કે કેમ, અને છે તો કયા પ્રકારે છે. શું તેઓને ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો તરફથી કોઈ ચોક્કસ રકમ મળતી હતી, કેવી રીતે મળતી હતી તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો જે 2 દર્દીઓના મોત અને જે દર્દીઓને રકમ ચૂકવવામાં આવી હતી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી માત્ર જે કડીમાં જે કેમ્પ યોજાયો હતો, 19 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા તે અંગે ચાલી રહી હતી. પરંતુ હવે ગઈકાલથી જે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારોની અંદર 13 કેમ્પ યોજવામાં આવ્યા હતા તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. અને આ જે 13 કેમ્પ યોજવામાં આવ્યા તેમાં કેટલા દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા અને તેમાં પીએમજેએવાય અંતર્ગત કેટલા દર્દીઓને સહાય ચૂકવવામાં આવી હતી. શું તે સહાય ચૂકવવા પાત્ર હતી, ઓપરેશનો કરવા પાત્ર હતા, તે અંગે પણ અલગ તપાસ કરવામાં આવી રહી છે. યુએન મહેતા હોસ્પિટલના નિષ્ણાત તબીબોની પણ મદદ લેવામાં આવી છે અને તેઓની પાસેથી
મેડિકલ ની દ્રષ્ટિએ કઈ બાબતો જરૂરી છે, ઓપરેશનો જરૂરી હતા કે નહોતા, તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આવતીકાલે પણ આરોગ્ય વિભાગના કેટલાક અધિકારીઓ અને યુએન મહેતા હોસ્પિટલના નિષ્ણાતો સાથે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની એક બેઠક થવા જઈ રહી છે અને તેની અંદર પણ આ મુદ્દાઓની ચર્ચા થઈ શકે છે અને શક્યતાઓ છે કે જે શંકાસ્પદ લોકો છે અથવા તો જેને પીએમજેવાય યોજનાનું જે ટેબલ સંભાળતા હોય, જે બ્રાન્ચ સંભાળતા હોય, સહાય ચૂકવવાની સીધી જવાબદારી છે, તેઓએ નિયમોનું ક્યાં ઉલ્લંઘન કર્યું છે અથવા તો જરૂરી ચકાસણીની ફરજ ક્યાં ચૂક્યા છે, તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આગામી દિવસોની અંદર આરોગ્ય વિભાગના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ થાય તેવી શક્યતાઓ છે. યુનુસ, જ્યારે તપાસ ચાલી રહી છે અને હાલ ખ્યાતિકાંડની વાત કરીએ તો જો ખ્યાતિકાંડમાં કોઈ પણ સરકારી અધિકારીઓની સંડોવણી જ આવી તો આ તો તપાસનો ધમધમાટ ઘણો લાંબો ચાલશે, કારણ કે ન માત્ર ખ્યાતિ હોસ્પિટલ પરંતુ ગુજરાતની એવી 7 હોસ્પિટલ હતી જેને પીએમજેમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક એ તમામ હોસ્પિટલોમાં ગેરરીતિ પીએમજેમાં જોવામાં આવી હતી. તો તેવી પણ શક્યતા ખરી કે બીજી ખ્યાતિ સિવાય પણ અન્ય હોસ્પિટલમાં પણ આવી કોઈ ગેરરીતિ સામે આવી શકે? છેવાડાના માનવી અને ગરીબ દર્દીને ગંભીર પ્રકારની જો બીમારી હોય, ગંભીર પ્રકારના ઓપરેશનોની જરૂરિયાત હોય તો તે નાણાકીય તંગીને હિસાબથી તેઓ ઓપરેશન કરાવી શકતા ન હતા અને ગંભીર પરિસ્થિતિમાં મુકાતા હતા. તેમાંથી મુક્તિ અપાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ આરોગ્ય વિભાગની જે યોજનાઓ છે તે અમલમાં મૂકી હતી. છેવાડાના માનવી માટેની આ યોજનાઓનો હોસ્પિટલના સંચાલકો ખૂબ સિફતપૂર્વક ઉપયોગ કે દુરુપયોગ કરતા હતા. તે કઈ રીતે કરતા હતા તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે અને અન્ય જે હોસ્પિટલો છે તેની પણ ભૂમિકા તપાસવામાં આવી રહી છે, કારણ કે ખ્યાતિ હોસ્પિટલનું કાંડ સામે આવ્યા બાદ રાજ્યની અન્ય કેટલીક હોસ્પિટલો દ્વારા પણ આ પ્રકારની ગેરરીતિઓ કરવામાં આવતી હોવાની બૂમો પડી છે. ભૂતકાળની અંદર પણ પીએમજેવાય યોજના અંતર્ગત ખોટી રીતે ઓપરેશનો કરવામાં આવ્યા હોય, ખોટી રીતે સહાય ચૂકવવામાં આવી હોય તેની ફરિયાદો ઉઠી હતી અને આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે નોટિસો અથવા તો પગલાં લેવામાં આવ્યા હતા. માત્ર એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી કે એ હોસ્પિટલને એ પેકેજમાંથી મુક્તિ આપવામાં આવતી હતી, કારણ કે અલગ અલગ પેકેજો આપવામાં આવતા હોય છે. ઓર્થોપેડિકની સારવાર હોય, પેટના દર્દોની સારવાર હોય અથવા તો તે પ્રકારના ઓપરેશનો હોય, એ રીતે હોસ્પિટલો અલગ અલગ પેકેજ લેતા હતા. તો એ માત્ર એ પેકેજ પૂરતા તેઓને સસ્પેન્ડ કરવામાં આવતા હતા, પરંતુ હવે અન્ય ઓપરેશનોની વિગતો પણ કઢાવવામાં આવી રહી છે. ખ્યાતિ હોસ્પિટલની જે ભૂમિકા રહેલી છે, 13 કેમ્પોની અંદર તેઓએ કયા પ્રકારની સારવાર કરી હતી અથવા તો કેટલા દર્દીઓના ઓપરેશન કરાવ્યા હતા તે અંગેની તપાસો ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. પરંતુ સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ ખ્યાતિ જેવી કુખ્યાત હોસ્પિટલો છે કે જે દર્દીઓના નામે પોતાની તિજોરીઓ ભરતી હતી, તેઓની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે અને તેઓને જે સહાય ચૂકવવામાં આવી હતી તે કયા પ્રકારની સહાય ચૂકવવામાં આવી હતી તે અંગે રાજ્ય સરકારના કેટલાક વિભાગો દ્વારા ગુપ્ત રાહે તપાસ કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં અન્ય હોસ્પિટલોના પણ કૌભાંડો બહાર આવે તેવી શક્યતાઓ છે. બિલકુલ યુનુસ, સમગ્ર માહિતી બદલ આભાર. તો હાલ જે પ્રમાણે તપાસ ચાલી રહી છે, આવનારા સમયમાં એ સામે આવશે કે કોઈ પણ આરોગ્ય વિભાગના કોઈ અધિકારીઓ તેમાં સામેલ હતા કે કેમ તે આવનારા સમયમાં બહાર આવશે. પરંતુ હાલ જે પ્રમાણેની શક્યતાઓ છે તેમની સંડોવણી અને તે નિયમિત ખ્યાતિ હોસ્પિટલના સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે.